જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા ગઈકાલથી કહી રહી છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ વસાદયેત, આત્મૈવ આત્મનો બંધુ, આત્મૈવ રિપુરાત્મન. તું જ તારો બંધુ મિત્ર છો અને તું જ તારો શત્રુ છો. આપણે અને ભગવાન પાર્ટનર છીએ, ભાગીદાર છીએ. જે મોટા મહેલમાં, કરોડોના બિઝનેસમાં, જર ઝવેરાત જમીનમાં કે કોઈ પણ કિંમતી પ્રોપર્ટીમાં પિતા પુત્રને પોતાનામાંથી હિસ્સો આપે, ભાગ આપે, પછી પુત્ર એને બમણો કરે કે ઉડાવી દે, એ પુત્રની આવડત ઉપર, એની ઉડાવ કે ઉદાર નીતિ ઉપર આધાર રાખે. તેમ આપણા જીવનમાં પણ ભગવાન પિતા છે અને પાર્ટનર પણ છે. ભગવાને શ્વાસોશ્વાસ આપ્યા, વાપરવા આપણા હાથની વાત. ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, એ આપણા હાથની વાત. ભગવાન ત્યાં કહે છે કે તારી મરજી. બીજું, બુદ્ધિ આપી, વિચારવાની સમજણ આપી. કેવા વિચાર કરવા, તારી મરજી. ભગવાન કહે છે. ભગવાન કહે છે કે મેં તને ફ્રી વિલ આપ્યું. હા, એટલે તો આપણે કહીએ છીએ મેરી મરજી. મેં એ કરું, વો કરું, યહાં જાઉં, વહાં જાઉં, મેરી મરજી. ભગવાન કહે છે હા, તેરી મરજી. આંખો આપી, શું જોવું, આપણા પર છોડ્યું. કાન આપ્યા, શું સાંભળવું, કોનું સાંભળવું, સાંભળવું કે ન સાંભળવું, ભગવાન કહે છે તારી મરજી. હાથ આપ્યા, ક્યાં વાપરવા, માગવામાં કે કોઈને આપવામાં, તારી મરજી. ભગવાન કહે છે પગ આપ્યા, ક્યાં જવું, તારી મરજી. હા પ્રભુ, મારી મરજી. બાકી જવું છે પણ રસ્તો ખબર નથી, હું જઈ રહ્યો છું એ પણ મને ખબર નથી. એટલે તો ઘણા આપણને કે, આપણને 60 થયા હોય તો લોકો કે તમને 60 થયા હોય એવું લાગતું નથી, તમે તો 40-45ના જ લાગો છો. તો આપણે માની લઈએ કે હા, કદાચ એ મારો પાસપોર્ટ ખોટો હશે, પણ નહીં, આપણે જઈ રહ્યા છીએ, જવું પડ્યું છે. બાકી તો આપણે હજી 40 ઉપર જ ઊભા રહેવું છે, પણ 60થી આગળ જઈ રહ્યા છીએ આપણે. અને સમજણપૂર્વક જવું એને જવું કહેવાય. બાકી તો આપણે જઈ રહ્યા છીએ, ઘસડાઈ રહ્યા છીએ. વિચારો તો બહુ મોટા મોટા આવે છે પણ અમલ થતા નથી. હવે કેમ નથી થતા? ક્યાંક આળસ છે, ક્યાંક પ્રમાદ છે. દાન દેવા માટે હાથ તૈયાર છે, પણ મન હાથમાં જતું નથી. મન બધે જ ફરે છે. મન હાથમાં ફરે તો દાન દેવાય, અથવા લપડાક માટે પણ ઉઠે. મન આશ્વાસન પણ દઈ શકે, અને મન હાથમાં બેસીને આંસુ પણ લૂછી શકે, પણ મન હાથમાં જાય તો ને. તેથી હાથ માટે મન તૈયાર થતું નથી. પગ, સ્વાધ્યાયમાં જવું છે, સત્સંગમાં જવું છે, કથામાં જવું છે, પગ જવા તૈયાર છે, પણ મન પગમાં બેસે તો જવાય ને. અને તે જ સમયે બને પણ એવું કે સંસારનું કામ આવી જાય, કોઈ સગાઉનું કામ આવી જાય, કોઈ મિત્રોનું કામ આવી જાય, પાર્ટી છે ભાઈ આવી જાજે, એટલે પગ પાછા મોડ લઈ લે. બધું આવું, બધું સંસારનું કામ આવી વખતે ટપકી પડે. તેથી પગ ઉપડેલા રસ્તો બદલી નાખે. ધર્મ સંદેશ વાંચવા, ગીતા વાંચવા આંખો તૈયાર થાય. આપણે પંચમહાયજ્ઞ સાંભળ્યો છે કે 5 મહાયજ્ઞ સંસારીને ઘરે થાય નહીં તો એ ઘર સંસારીનું સ્મશાન બરાબર છે. પંચમહાયજ્ઞ ગીતામાં બહુ જ મહત્વના કયા છે સંસારીઓ માટે. અને છેલ્લો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ, 5મો યજ્ઞ, કે સૂતા પહેલાં 5 પાના, 2 પાના, અડધું પાનું પણ ગ્રંથનું, ગીતાનું, સત્સંગનું, ધર્મનું વાંચવું જ જોઈએ. એ બ્રહ્મયજ્ઞ. પણ એ પણ આપણે તૈયાર થતા નથી. અને આપણે પણ માને કહીએ છીએ કે ધર્મ સંદેશ વાંચવા, ગીતા વાંચવા આંખો તો તૈયાર થાય, પણ એ પહેલાં તો નિંદ્રા દેવી આંખના દરવાજે આવીને બેસી ગઈ હોય. પાર્ટનરશિપ નિભાવવા માટે તૈયાર થાઉં છું પ્રભુ. પહેલાં તો જન્મોથી સાથે આવેલો મહેમાન ઘરનો થઈ ગયો છે કે મને તમારી પાર્ટનરશિપ નિભાવવા જ નથી દેતો, અને એ છે અહંકાર. મારો પીછો છોડતો નથી, સમજાતું નથી
કે આનાથી પીછો કેમ છોડાવવો. માં ગીતા કહે છે તું જ તારો મિત્ર અને તું જ તારો શત્રુ છો. માં કહે છે કે અહંકાર કદી મરશે નહીં અને અહંકાર મરવો પણ ન જોઈએ. એ જે દિવસે મરશે તે દિવસે તું પણ મરી જઈશ. તો અહંકારને અસ્મિતામાં બદલી નાખ.